શહેરના મોટા ઢબોઈયાવાડ વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લેઆમ તલવાર અને લાકડાના સપાટા સાથે એક શખ્સનો આતંક કેમેરામાં કેદ થતા કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। નજીવી બાબતમાં હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈને જાહેરમાં દાદાગીરી કરતો આ શખ્સ જાણે કાયદાનો કોઈ ભય જ ન હોય તેમ બેફામ હરકતો કરતો જોવા મળ્યો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે। સવાલ એ છે કે આખરે આ વ્યક્તિ કોણ છે, કોને ધમકાવવા માટે તલવાર સાથે રસ્તા પર ઉતર્યો હતો અને જાહેરમાં આવા હથિયારો સાથે ફરીને કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે। આ તમામ મુદ્દાઓ હવે ભરૂચ પોલીસ માટે ગંભીર તપાસનો વિષય બન્યા છે। જાહેર માર્ગો પર તલવાર લઈને આતંક મચાવનાર આવા અસામાજિક તત્વો સામે માત્ર તપાસ નહીં પરંતુ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી અત્યંત જરૂરી બની છે। જો આવા તત્વોને સમયસર કાયદાનો પાઠ ભણાવવામાં નહીં આવે તો સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થઈ શકે છે। ભરૂચના જાગૃત નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે વાયરલ વિડીયોના આધારે આરોપીની તાત્કાલિક ઓળખ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ व्यक्ति जाहिर में हथियार लेने दादागिरी करवानी हिम्मत न करे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।